દેવા માફીને લઈને મોટી જાહેરાત. ખેડૂતો માટે મોટી જાહેરાત. અમિત શાહે આપી મોટું નિવેદન. ભાજપની બધી ગેરંટી 1 મિનિટમાં. ભાજપની બધી ગેરંટી. મહિલાઓને દર વર્ષે 1 લાખ રૂપિયાની ભેટ. હવે તમારી ગાડી મફતમાં ચાલશે. રૂપાલાનો ક્ષત્રિય સમાજ પર નિવેદન. પ્રિયંકા ગાંધીના ભાજપ પર પ્રહારો. વિધવા મહિલાઓને 15,000 રૂપિયાની સહાય. જો આજના વિડીયોનો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. આજના સૌથી પહેલા દેવા માફીને લઈને મોટી જાહેરાત. ખેડૂત માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે. ખેડૂતોના દેવા માફીને લઈને મોટા સમાચાર સામે આવ્યા. ગુજરાતમાં કુલ 43 લાખ ખેડૂતો દેવા એવા છે કે જેના માથે અત્યારે દેવું છે. આ ખેડૂતોનું દેવું એમને નથી થઈ જતું. આવી કુદરતી આફતો વારંવાર આવે છે અને અતિવૃષ્ટિ સર્જાય થાય છે. ખેડૂતોનો પાક નિષ્ફળ જાય છે અને વાવાઝોડા પણ આવી જાય છે. તેમજ ખેડૂતોને નકલી બિયારણનો પણ શિકાર થઈ જતા હોય છે, જેના કારણે મિત્રો પાક નિષ્ફળ થઈ જાય છે. આ તમામ આફતોને કારણે ખેડૂતોના પાકને નુકસાન ન થાય, ખેડૂતોને પૂરતું વળતર મળતું નથી. સરકાર પણ પૂરતું વળતર આપતી નથી. મિત્રો, બજેટમાં ખેડૂતોની આશા હોતી નથી અને ખેડૂતોને બજેટ 2024ની અંદર દેવા માફીમાં રાહત આપવામાં આવશે. ખેડૂતો માટે મોટી જાહેરાત. સમયમાં ખેડૂતોને બાગાયત ખેતીલક્ષી યોજનાઓમાં લાભ મળે તે માટે સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. ખેડૂતો હવે આ ખેડૂત પોર્ટલ પર તારીખ 11 મે 2024 સુધી અરજી કરી શકશે. ખેડૂતોને બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓનો લાભ લેવા માટે આ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે. જો તમે પણ ખેડૂત હોય તો આ યોજનામાં લાભ મેળવી શકો છો. માહિતી ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી છે, એટલે કે અહીંયા ખેડૂત મિત્રોને શેર કરવાનું ના ભૂલતા. અમિત શાહે આપી મોટું નિવેદન. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આગામી ચૂંટણીઓ જેહાદને મત આપનારા અને વિકાસને પ્રાથમિકતા આપનારાઓ વચ્ચે છે. તેમણે કહ્યું કે આજે દેશમાં 2 જૂથ છે, જેમાંથી એક રામ મંદિરની વિરુદ્ધ છે અને જ્યારે બીજું મોદીજીની છે. એનડીએનું અને એવા લોકોનું જે રામ મંદિર બનાવતા માંગતા હતા. તેમણે કહ્યું કે એક તરફ એ લોકો છે જેઓ જેહાદ માટે વોટિંગ કરે છે, તો બીજી તરફ એવા લોકો છે જેઓ વિકાસ માટે વોટ આપે છે. એક તરફ એવા લોકો છે જે પોતાના પરિવારને કલ્યાણની ચિંતા કરે છે, જ્યારે બીજી તરફ એ લોકો છે જે મોદીજીના નેતૃત્વમાં દેશના કલ્યાણ માટે કામ કરે છે. ભાજપની બધી ગેરંટી 1 મિનિટમાં. યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરાશે. 1 નેશન 1 ઇલેક્શનની વ્યવસ્થા ઊભી કરાશે. 5 વર્ષમાં સેવા સુરક્ષા અને ગરીબ કલ્યાણની ગેરંટી. 5 વર્ષ સુધી મફત રેશન યોજના શરૂ રહેશે. 5 લાખ રૂપિયા સુધીની મફતમાં સારવાર મળતી રહેશે. 70થી વધુ વયના દરેક વૃદ્ધને આયુષ્યમાન યોજના હેઠળ લાભ અપાશે. વધુ 3 કરોડ પાકા મકાન બનાવવાની સંકલ્પ. 3 કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવશે. ઉજ્જવલા સૂર્ય યોજના, પીએમ સન્માન નિધિ યોજના યથાવત રહેશે. 700થી વધુ એકલવ્ય સ્કૂલ બનાવાશે. અમદાવાદ મુંબઈની સાથે ઉત્તર દક્ષિણ પૂર્વમાં પણ બુલેટ ટ્રેન દોડાવાશે. નવી વંદે અમૃત ભારત અને નમો ભારત ટ્રેનો દોડાવાશે. વિશ્વભરમાં રામાયણ ઉત્સવે ઉજવાશે. અયોધ્યાનો સૌથી વધુ વિકાસ કરાશે. વર્ષ 2036માં ભારતમાં ઓલિમ્પિક્સનું આયોજન કરાશે. 5G નેટવર્ક સાથે ટેકનોલોજીનો વિસ્તાર કરી 6G પર કામ કરાશે. મહિલાઓને દર વર્ષે 1 લાખ રૂપિયાની ભેટ. મહાલક્ષ્મી યોજનાથી મહિલાઓને આર્થિક મદદ કરીશું. દરેક પરિવારની મહિલાના ખેડૂતોના ખાતામાં 1 લાખ જમા કરાવીશું, જેમાં મહિલાના ખાતામાં 8,500 જમા કરીશું. ગરીબી રેખાની બહાર નહીં આવે ત્યાં સુધી મદદ મળતી રહેશે. હવે તમારી ગાડી મફતમાં ચાલશે. ગુજરાતના પ્રવાસે આવેલા પીએમ મોદીએ સુરેન્દ્રનગરમાં જંગી સભા સંબોધી હતી. આ સભામાં તેમણે ફ્રી 300 યુનિટ વીજળી અને સોલાર વીજળી વિશે સમજાવતા લોકોને કહ્યું છે કે પછીનો મેપ પ્લાન તૈયાર કર્યો નથી. તમે તમારા વાહન ફ્રીમાં ચલાવી શકશો. તમારે પેટ્રોલ કે ડીઝલનો ખર્ચ નહીં થાય. તમારું બિલ 0 આવશે. આવનાર સમયમાં પીએમ ઇલેક્ટ્રોનિક વાહનોને લઈ સૂર્ય ઉર્જા ભરપૂર ઉપયોગ કરવાની યોજના ઘડી રહ્યા છે. રૂપાલાનું ક્ષત્રિય સમાજ પર નિવેદન. પુરુષોત્તમ રૂપાલાએ જસદણમાં સભા સંબોધી હતી. એવું કહ્યું હતું કે ભૂલ મારી હતી, મારા લીધે મોદી તરફની ક્ષત્રિય સમાજ ઊભો થઈ જાય તે યોગ્ય નથી. મેં માફી માંગી લીધી છે. આ ચૂંટણીમાં હાર કે જીતનો મુદ્દો નથી, પરંતુ સમાજ જીવનના તણાવને સ્પર્શતા મુદ્દો છે. સમજણનો નવો સેતુ બાંધવાનો પ્રયાસ કર્યો છે. મારી વિનંતી છે કે ક્ષત્રિયો માટે વિષયને રાજકારણથી દૂર રાખી અને ક્ષત્રિય સમાજને તેમના યોગદાનને યાદ કરવા કહ્યું હતું. પ્રિયંકા ગાંધીના ભાજપ પર પ્રહારો. પ્રિયંકા ગાંધી ગુજરાતમાં ચૂંટણી પ્રચારો માટે આવ્યા હતા અને વલસાડના ધરમપુર ખાતે જાહેર સભાને સંબોધતા પ્રિયંકાએ ભાજપ અને મોદી સરકાર પર નિશાન સાધતા જણાવ્યું હતું કે ભાજપના નેતાઓ એમ કહે છે કે મોદીજીમાં એટલી તાકાત છે કે આખું વિશ્વને બોલાવે એ છે, જે ધારે ચપટીમાં કરે છે તો ચપટીમાં મોંઘવારી કેમ ઓછી નથી કરતા? ચપટીમાં પાણી કેમ ન આપ્યું? મોંઘવારી એટલી વધી ગઈ છે કે 10,000 માટે ખેડૂતને આત્મહત્યા કરવી પડે છે અને મોદીજીએ એમના ઉદ્યોગપતિ મિત્રોને 16 લાખ કરોડ રૂપિયાનું દેવું માફ કરી દીધું છે. દેશની સંપત્તિ શું ઉદ્યોગપતિને જ આપી દેવાની છે?
વિધવા મહિલાઓને 15,000 રૂપિયાની સહાય. ગુજરાત સરકારે વિધવા મહિલાઓને સહાય કરવા માટે ગંગા ગુજરાત સ્વરૂપ યોજના શરૂ કરી છે. જે મહિલાઓએ કોઈપણ કારણોસર તેમના પતિ ગુમાવ્યા છે તેમને 12,850 રૂપિયા માસિક ભથ્થું આપવામાં આવે છે. 2019થી આ યોજનામાં 1,000 રૂપિયાની રકમ વધારીને 1,250 રૂપિયા કરવામાં આવી. આ યોજનાનું નામ અગાઉ વિધવા સહાય યોજના હતું. બાદમાં આ યોજનાનું નામ બદલીને ગંગા ગુજરાત સ્વરૂપ યોજના 2022 રાખવામાં આવી છે.